હવે આપણે લોકો કઈ સમ કરીએ છીએ તો કે આપણે સમ નંબર 5th કરીએ છીએ. આ અંદર કેવું છે, પેલા તો મેં કાલે શીખવાડ્યું હતું એમ કે સૌથી પહેલા વાંચવાનું છે કે હેડિંગ શું છે, શું માંગ્યું છે, કમ્પેરેટિવ પીએનએલ માંગ્યું છે તો આપણે કમ્પેરેટિવ બનાવવાનું છે. 17 પહેલા છે, 16 પછી છે તો આપણે પહેલા 16 લખશું ડેટા, પછી 17 નો ડેટા લખશું. પીએનએલ નું સ્ટેટમેન્ટ ઓલરેડી આપણે લોકોએ કંપની ફાઇનલ એકાઉન્ટમાં બનાવી લીધું છે, એ જ રીતના બધું અહીંયા બનાવવાનું છે. બરાબર, એટલે યાદ હોવું જોઈએ કે પ્રોફિટ બિફોર ટેક્સ માઇનસ પ્રોવિઝન ફોર ટેક્સ અને ટેક્સ કરવાના છે. પહેલું ટોટલ ઇન્કમ કરવાનું છે, પછી ટોટલ એક્સપેન્સ કરવાના છે. ઓકે, કરીએ સ્ટાર્ટ. ચાલો સૌથી પહેલા આપણે ઇન્કમ સાઇડ લખશું. ઇન્કમ્સ. ચલો સૌથી પહેલી કઈ ઇન્કમ આપી છે? સેલ્સ. સેલ્સ જસ્ટ સેલ્સ એટલે લખ્યું ને, સેલ્સ રેવન્યુ. ચલો 16 નો ડેટા જોવો જોઈએ. 17 નું સેલ્સ કેટલું છે? 25 લાખ 35,000. ચલો કેટલું સેલ્સ વધ્યું છે? તો મેં ગઈકાલે શીખવાડ્યું હતું કે આને પેલા આપણે નંબરિંગ કરી દઈએ. આને ટેબલ નંબર 1, ટેબલ નંબર 2, ટેબલ નંબર 3, ટેબલ નંબર 4, ટેબલ નંબર 5. 5 કઈ રીતના મળશે તો કે 4 - 3 એટલે કે 4 નો ડેટા હોય એમાંથી થર્ડ ડેટા માઇનસ કરી દેશું. ટેબલ નંબર 6 કેમ મળશે કે 5 નો જે ડેટા આવશે ડિવાઇડેડ બાય થર્ડ કોલમ નો જે ડેટા છે ઇન્ટુ શું કરી દેશું? 100 કરી દેશું. બરોબર, કરો હાલો કેલ્ક્યુલેટિંગ, ફટાફટી સમ થાય. મેં સામ જ શોધાણું હતું, શોર્ટકટ્સ. 25 લાખ minus 35,000 minus 19,50,000. હાલો કરો. બરોબર ને? આટલો જાય હતા 5,85,000. ચલો 5,85,000. હાલો હવે પર્સન્ટેજ કાઢવા હોય તો 5,85,000 ડિવાઇડેડ બાય 19,50,000 ઇન્ટુ 100. 30. પછી શું આપ્યું છે? અધર ઇન્કમ્સ. હાલો 16 ની કેટલી છે? 17 ની હાલો કઈ રીતના કરશું? 285 minus 190 95,000 કેટલા જાવ ને? 95,000. 95,000 divided by 190 into 150. હવે કઈ નથી ને, અધર ઇન્કમ્સ નથી ને હવે. ઓકે, તો હવે આપણે શું કરશું? આ બે નો સમ કરશું. ચલો આને આપણે શું કહેશું? ટોટલ ઇન્કમ્સ. 90,50,000 plus 1,90,000. હે 21,40,000. ઓકે, પછી આનું 25 ને 2 27, 28 20, પછી આનું જો હવે શું કરે ખબર છે? આનું આમાં આ નો કરે, આનો સમ અપ નહીં કરવાનો. 2820 minus 2140 કરવા. શું કામ? એને કારણ કે હમણાં માઇનસ વાળા ચાલુ થાય તો ત્યારે છે ને કન્ફ્યુઝ થઈ જાવ. તો આપણે બેટર ઓપ્શન રાખીએ કે આમાંથી જ આ કાયદેસર જ કરવાનું. ઇન્ક્રીઝ ડિક્રીઝ અને પર્સન્ટેજ કાયદેસર, જેમ આપણો પહેલો ફ્લો આવતો હતો ને એમ જ કરવાનું. 2080 minus 2140 680. શ્યોર હે ને? ચલો પર્સન્ટેજ 680 divided by 21,40,000 into 100. 6,80,000 divided by 21,40,000 into 100. કેટલા આવ્યા? એટલું લાંબુ ન કરાય. જો હું શીખવાડું સિમ્પલ. જો અહીંયા 214 છે, અહીંયા 680 છે. ટૂંકમાં જ્યાં સુધી ડિજિટ્સ હોય ને ત્યાં સુધી કરાય.
એ 680 ડિવાઈડ બાય 214 ઇન્ટુ 100 એમ કરાય, અથવા 680 નહીં, 680 ડિવાઈડ બાય 2140 ઇન્ટુ 100, 4 ડિજિટ્સ લેવા પડે ને, આ તો ડાયરેક્ટ થઈ ગઈ. કેટલા આવ્યા? બોલો, માણસો કહેતા નથી. કેટલા આવ્યા? 31 પોઈન્ટ, હાલો 31 પોઈન્ટ. હા, એટલે જો આનો ટોટલ નહીં થયા, એનો ટોટલ નહીં થાય પર્સેન્ટેજ. પર્સેન્ટેજ તો કાયદેસર આપણે જેમ થતો હોય એમ જ કરવાનો. સમજાણું? હાલો સમજાણું ને? આ હંમેશા કાયદેસર જ કરવાનું છે, થતું હોય ટોટલ હંમેશા કાયદેસર જ કરવાનો. ચલો હવે આપણે શું કરશું? એક્સપેન્સ લખશું. ચાલો પહેલા શું આપ્યું છે? કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ્ડ. હાલો 16 માં કેટલું છે? ઓકે, 17 માં 11,40,000. હાલો હવે તો કરતા આવડે ને? 1140 માઇનસ 950, 190. चलो 190 डिवाइड बाय 950 into 100, 190 डिवाइड बाय 950 into 100 डिवाइड बाय 9. तो પછી કરને કેલ્ક્યુલેટર છે તો into 100 કેટલા આવ્યા? 20. ઈઝી. ચાલો હવે બોલો જે પછી. હા, ફિનાન્શિયલ કોસ્ટ. ચાલો 16 માં કેટલું હતું? 1,50,000. પછી 17 માં 90,000 માઇનસ માં થઈ ગયું ને? માઇનસ 60,000. 90,000 માઇનસ 150 એટલે માઇનસ 60,000 આવ્યા. તો પર્સન્ટેજ માઇનસ માં જ આવશે. માઇનસ 60,000 ડિવાઈડ બાય 1,50,000 ઇન્ટુ 100, 40. માઇનસ 40 ઇન્ટુ બ્રેકેટ કર્યા એનો મતલબ કે માઇનસ. બરાબર, ડેપ્રિશિએશન. ચલો પહેલામાં 16 માં 60, બે માં 60,000 છે એનો મતલબ કે નો ચેન્જ. બરાબર. ચાલો પછી અધર એક્સપેન્સીસ. ચલો પહેલામાં, બીજામાં 17 માં 425 minus 340, 85. Percentage કાઢો તો 85 divided by 340 into 100 કેટલા? 25. ઓકે હાલો પછી Income tax rate is 30%. ઓકે એટલે એક્સપેન્સ પૂરા થઈ ગયા ને એનો મતલબ એવો થયો. ચાલો ટોટલ કરી નાખીએ. total expenses $950 plus $150 plus $60 plus $340, 4, 550, 556, 15 lakhs. 425, 960, 50, 50 ને 11, 90, 12, 12, 16, 1750. ચાલો હવે ડિફરન્સ કેમ કાઢશો? આ રીતે 1715 minus 15 lakh, 215. ઉપર ટોટલ નહીં કરવા જતા, આ રીતના કાયદેસર જ કરવાનું. 1715 minus 15 lakhs. Percentage 215 divided by 1500 into 100. 14.33. કેટલા? 14.33. ક્લિયર? એના પછી પ્રોફિટ બિફોર ટેક્સ. ઇન્કમ માઇનસ એક્સપેન્સ કરશો ને
20 40 minus 15 lakhs 640 થાય ને 640 બરોબર છે 2820 minus 1750 11,05,000 હાલો ડિફરન્સ કાયદેસર કાઢો 11,05,000 minus 640 11,05,000 minus 6,40,000 4,65,000. percentage 465 divided by 640 into 100 72.66. 67 ને થતા ને 5 છે અને 6 છે. ઓકે માઇનસ પ્રોવિઝન ફોર ટેક્સ કેટલા લેવાના છે 30. ચલો તમને ઈઝી શીખવાડું છું કાયગા થઈ જાય એવું કારણ કે એક્ઝામ આપણી પાસે આવો ટાઈમ નહીં હોય આ લોકો આવા सम्स ટાઈમ બગાડશે ચાલો ઈઝી કરીએ હાલો 640 હું એમ કહું ને એમ દબાવતા 6,40,000 into 30% કેટલા આવ્યા 1,92,000. 1,92,000 માઇનસ ઇક્વલ્સ ટુ દબાવો માઇનસ ઇક્વલ્સ ટુ 44%. 4,48,000. 4,48,000 અને કહેવાય પ્રોફિટ આફ્ટર ટેક્સ ચલો પાછું 11,05,000 into 30% 3,31,500. માઇનસ ઇક્વલ્સ ટુ દબાવો 7,73,500. ક્લિયર It's the whole ચાનું કરો 4,65,000 into 30% કેટલા 1,59,500. માઇનસ ઇક્વલ્સ ટુ કેટલા આવ્યા 3,25,000. ચલો હવે એકવાર આને વેરીફાઈ કરીએ કે વી આર કરેક્ટ ઓર નોટ 139,500 divided by 1,92,000 139,500 divided by 1,92,000 કેટલા આવ્યા into 100 ઓકે તો આ બધાનો આન્સર સેમ થશે ઇફ કમ્પેરેટિવ આપણે સ્ટેટમેન્ટ બનાવતા હોય અને પીએનએલ હોય કમ્પેરેટિવ પ્લસ પીએનએલ હોય તો લાસ્ટનો ત્રણેયનો આન્સર કેવો થવો જોઈએ સેમ તો દાખલો કરેક્ટ અધરવાઇઝ રોંગ ઈઝી હતો ને ચાલો 6 તમારી જાતે અહીંયા બેસીને જ કાઉન્ટ કરો ચાલો